વિરામ બાદ સ્વાગત વાત કરીએ રાજકીય સમાચારની તો પાટણની વાત કરવામાં આવે તો પાટણનું કોકડું હજી પણ નથી ઉકેલાયું તેને જોતા ગાંધીનગરમાં બેઠકનો દોર હજુ પણ યથાવત તો ભાજપમાં પાટણનું કોકડું હજુ પણ યથાવત છે જેને જોતા દિલીપ ઠાકોર રણછોડ દેસાઈ સહિતના સ્થાનિક આગેવાનો પહોંચ્યા છે બનાસકાંઠાના હરી ચૌધરી પણ કમલમ ખાતે પહોંચ્યા છે અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં પ્રદેશના નેતાઓ સાથે મુલાકાત કરવામાં આવશે અને પ્રભારી ઓમ માથુર સાથે આ સમગ્ર બેઠકને લઈને આગામી શું રણનીતિ હશે અને જે કોકડું સર્જાયું છે તેને ઉકેલવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે તો આ વિશે વધુ વાતચીત કરી TV9 સંવાદદાતા કિંજલ મિશ્રા સાથે જી કિંજલ પાટણનું કોકડું હજુ પણ યથાવત છે પરંતુ હવે તેને ઉકેલવા માટે ભાજપ પણ પૂરજોશમાં કવાયત કરી રહી છે કમલમમાં બેઠકોનો દોર યથાવત जी बिल्कुल बात કરવામાં આવે તો કમલમ પર બેઠકનો દોર યથાવત છે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ યોજાવાની છે જો કે તેમાં પણ વિલંબ થઈ રહ્યો છે આજે પ્રેસ કોન્ફરન્સ છે તે ખાસ કરીને વડાપ્રધાન અને અમિત શાહના જે કાર્યક્રમો છે તેને લઈને યોજાવાની છે પરંતુ સૌથી જે મહત્વની વાત છે કોમલ કે પાટણ અને મહેસાણા બંને બેઠકો પર કોકડું ગુંચવાઈ રહ્યું છે ઉત્તર ગુજરાતની જે બે મહત્વની બેઠક છે મહેસાણા માટે ફરી એકવાર ડેપ્યુટી સીએમ નીતિન પટેલને બોલાવવામાં આવ્યા છે ઓમ માથુર સાથે સતત તેમની બેઠક ચાલી રહી છે તો પાટણ બેઠક માટે દિલીપ ઠાકોર સહિતના જે મંત્રી સહિતના જે પદાધિકારીઓ છે તેના પ્રભારી છે તેમને પણ બોલાવવામાં આવી રહ્યા છે એક જે પહેલા એ પ્રકારની જે પ્લાનિંગ હતી કે જ્યારે અમિત શાહ ફોર્મ ભરશે ત્યારે તેમની સાથે 25 ઉમેદવારો હાજર રહેશે પરિસ્થિતિ એવી સર્જાઈ રહી છે કે 7 બેઠકો ઉપર નામની જાહેરાત કરવામાં આવશે છે તેની અંદર આ જે બે બેઠકો છે તેની સાથે આણંદની બેઠક છે તેની પર ક્યાંય કોકડું એ રીતનું ગુંચવાયેલું છે કે જે નામ છે તે નામ બહાર આવી રહ્યા નથી જે એક નામ પર સહમતિ થઈ રહી નથી તેના કારણે કમલમ પર એક તરફ બેઠકનો ધમધમાટ ચાલુ છે અને જેના કારણે જે પ્રેસ કોન્ફરન્સ છે પ્રેસ કોન્ફરન્સમાં પણ વિલંબ થઈ રહ્યો છે કહી શકાય કે આવતીકાલે અમિત શાહ એરપોર્ટ પર માફ કરશો આજે અમિત શાહ આવી જશે 7:20 કલાકે તે અમદાવાદ એરપોર્ટ પર આવી જવાના છે અને ત્યારબાદ આવતીકાલે તેમનું જે વિજય સરઘસ ઉમેદવારી ફોર્મનો જે કાર્યક્રમ છે તેના આખો વિજય સરઘસ બનાવવાનો છે પણ તેની પહેલા આ જે 7 બેઠકો છે આખરે આ 7 બેઠકો ઉપર કોના નામ મૂકવામાં આવશે તેની પર સૌની નજર છે અને આ જે બે બેઠકો છે પાટણ અને મહેસાણા અને સાથે જ આણંદ આ ત્રણ પરની ગૂંચ ક્યારે ઉકેલાશે તેની માટે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે જી કિંજલ સમગ્ર